વાત કરીએ તો બોટાદ જિલ્લામાં અનેક લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી પોતાના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવી, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ લાભાર્થીઓને સરકારી સબસિડી નહીં મળવાના કારણે તેમને પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે પીજીવીસીએલ પાસે મીટર નહીં હોવાથી સોલર યોજનાના લાભાર્થીઓ સબસિડી મેળવવાથી વંચિત છે। સરકાર કરોડો રૂપિયાની સબસિડી આપી લોકોને સૂર્ય ઉર્જા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં પણ સોલર યોજનામાં લાભાર્થીઓને હજારો અને લાખો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે। સરકાર લોકો સુધી યોજનાની જાણકારી મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે, પરંતુ બોટાદ જિલ્લામાં સોલાર સિસ્ટમ લગાવનારા લાભાર્થીઓની પરેશાની વધી હોય એવું સામે આવ્યું છે। સોલાર સિસ્ટમની સબસિડી મેળવવા માટે પીજીવીસીએલ દ્વારા મીટર લગાવી સોલાર સિસ્ટમ શરૂ કરાવવી જરૂરી હોય છે, પરંતુ બોટાદના લાભાર્થીઓએ 2 મહિનાથી અરજી કરી હોવા છતાં હજુ સુધી પીજીવીસીએલ દ્વારા મીટર લગાવવામાં આવ્યા નથી। તેમાં પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે બોટાદ જિલ્લામાં સોલાર સિસ્ટમમાં લગાવવા માટે મીટરનો જથ્થો જ ઉપલબ્ધ નથી। મીટર 2 મહિના થઈ ગયા છે સોલાર ફિટ કર્યાને, પણ હજી મીટર એ લોકો મૂકવા આવતા નથી। કેટલા રૂપિયાનો આમાં ખર્ચો થયો છે અને તમને સબસિડીનો લાભ પણ નહીં મળ્યો હોય, શું કહેશો? આમાં 2,15,000નો ખર્ચ થયો છે ને મીટર પીજીવીસીએલ મૂકી જાય તો મારે સબસિડી પાછી આવે। શું માંગ શું તમારી? મારી માંગ તો વહેલાસર મીટર મૂકી જાય ને મારી સબસિડી વહેલી પાછી આવે। બોટાદ જિલ્લાના 4 તાલુકાઓમાં સોલાર પેનલ માટે 3,686 અરજીઓ આવેલી હતી, ત્યારે તમામ લાભાર્થીઓને સિસ્ટમ શરૂ કરવા અને મીટર ઇન્સ્ટોલ માટે તાલુકા જીબીમાં અરજી કરવામાં આવી હતી। આ તમામ લાભાર્થીઓએ 2 મહિના પહેલા રૂફટોપ સોલાર પેનલ લગાવી લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે, પરંતુ સબસિડી મેળવવા જીબીનું મીટર લગાવેલું હોવું જરૂરી હોય છે। ત્યારે પીજીવીસીએલ દ્વારા મીટર નહીં લગાવવાના કારણે લાભાર્થીઓ સબસિડીથી વંચિત રહ્યા છે। આ લાભાર્થીઓની એક જ માંગણી છે કે વીજ વિભાગ તાત્કાલિક મીટર ઇન્સ્ટોલ કરીને તેમની સબસિડી રિલીઝ કરે। બોટાદમાં ઘણા બધા લોકોએ સોલાર પેનલ નાખીને 1.5-2 લાખનો ખર્ચો કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ દ્વારા ત્યાં એક મીટર નાખવામાં નથી આવી રહ્યું। એ મીટર એ કામ માટે આવે છે કે જે પેનલમાંથી જે ઉત્પાદન જે થાય છે યુનિટનું, એ યુનિટને એને સબસિડી આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ આ મીટર નથી નાખ્યા, તેના કારણે 2 મહિનાથી 3 મહિનાથી જે લોકોએ જે પેનલ નાખી દીધી છે 1.5-2 લાખની, તે સબસિડીથી વંચિત રહે છે। એટલે અમારી એટલી જ માંગ છે કે વહેલી તકે પીજીવીસીએલ આની ઉપર તાત્કાલિક એક્શન લે અને જે આ ગ્રાહકો જે સબસિડીથી વંચિત છે તેને તાત્કાલિક અસરથી મીટર નાખી દે એવી અમારી માંગ છે। જ્યારે આ અંગે બોટાદ જિલ્લાના પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે સ્થળ તપાસ અને એગ્રીમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તે તમામ લાભાર્થીઓને મીટર આપી ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવાની વાત કહી। છેલ્લા 1 મહિનાથી જેને એગ્રીમેન્ટ થઈ ગયા છે, જેને મીટર લગાવવાના બાકી હતા અને એમાં થોડીક અછત હતી, પણ હવે આપણી જોડે પૂરતા મીટરો આવી ગયા છે અને અમે ટૂંક સમયમાં જ તે ટોટલી જેટલા પેન્ડિંગ છે એટલા 100% પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું। બોટાદ જિલ્લામાં જીબીના કર્મચારીઓની બેદરકારીના કારણે સોલાર એનર્જીના લાભાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરી સબસિડી મળવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે આ યોજનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે સરકારે પહેલા જ તમામ વ્યવસ્થા કરી રાખવી જરૂરી છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।